इस वीडियो को लाइक करें, हमारे चैनल को सब्सक्राइब करें और बेल आइकन जरूर प्रेस करें हमारी न्यू वीडियो सबसे पहले देखने के लिए। ત્યાર પછી આવી રહેલા સૌથી મોટા સમાચારની વાત કરવામાં આવે તો હાલમાં ઓનલાઈન છેતરપિંડી અને ઠગાઈની ઘટનાઓની કોઈ નવાઈ રહી નથી। જાતપાતની ટ્રિક્સ દ્વારા ગઠિયાઓ લોકોને લાખો રૂપિયાનો ચૂનો લગાવતા હોય છે। તાજેતરમાં આણંદમાં રહેતા એક વ્યક્તિએ ગૂગલ પર મૂવર્સ એન્ડ પેકર્સ કંપનીનો નંબર સર્ચ કર્યો, જેમાં તેઓ સાયબર ગઠિયાઓની ઝડપે ચઢી ગયા હતા। આ વ્યક્તિને પોતાના ઘરનો સામાન અને 10,000 રૂપિયા ગુમાવવાનો વારો આવ્યો છે। આ વિશે વધારે વાત કરવામાં આવે તો ઓનલાઈન ઠગાઈ હવે સામાન્ય વાત બની ગઈ છે। સાયબર ગઠિયાઓ નવી ટ્રીક દ્વારા લોકો સાથે છેતરપિંડી કરીને તેને ચૂનો લગાવતા હોય છે। સાણંદના એક વ્યક્તિ સાથે હાલમાં આવી જ એક છેતરપિંડીની ઘટના સામે આવી છે, જેમાં ગઠિયાઓએ તેમની પાસેથી રૂપિયા તો લઈ લીધા જ, પરંતુ તેમના ઘરનો સામાન પણ લેતા ગયા। ગત સપ્તાહે આણંદના એક 36 વર્ષીય વ્યક્તિ સાથે બોગસ મૂવર્સ એન્ડ પેકર્સ કંપની દ્વારા આવી છેતરપિંડી કરવામાં આવી છે। હકીકતમાં મૂવર્સ એન્ડ પેકર્સ એક કંપની છે જે લોકોને તેમના ઘરનો કે ઓફિસનો સામાન એક જગ્યાએથી બીજી જગ્યાએ ટ્રાન્સફર કરી આપે છે અને તેના માટે રૂપિયા લે છે। આ ઘટના ગોધાવીના હરિવંશ ગેલીવંશમાં રહેતા મનોજસિંહને પણ આવી જ રીતે પોતાનો સામાન ટ્રાન્સફર કરાવવાનો હતો। તે માટે તેમણે મૂવર્સ એન્ડ પેકર્સ કંપનીનો નંબર લેવા માટે ગૂગલ પર સર્ચ કર્યું હતું, પરંતુ તેમને ત્યાં કંપની નહીં પરંતુ સાયબર ગઠિયાઓ દ્વારા બનાવવામાં આવેલી નકલી કંપનીનો ભેટો થયો હતો અને તેમને મોટું નુકસાન સહન કરવું પડ્યું છે। મનોજસિંહે બોપલ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે કે રિલોકેશનની સેવાઓ પૂરી પાડતી કંપનીના કર્મચારીઓ તરીકેની ઓળખ આપીને કેટલાક લોકોએ તેમના ઘરનો સામાન પેક કર્યો હતો અને તેમના હૈદરાબાદના સરનામે પહોંચાડવા માટે તેમની પાસેથી એડવાન્સમાં જ ₹10,000 રૂપિયા લીધા હતા। જોકે બાદમાં તેનો સામાન ક્યાં ગાયબ થઈ ગયો અને વધારે રૂપિયા પડાવવાનો પ્રયાસ પણ કરવામાં આવ્યો હતો। અમદાવાદમાં ખાનગી કંપનીમાં કામ કરતા મનોજસિંહની એ જ કંપનીના હૈદરાબાદ સેન્ટરમાં બદલી કરવામાં આવી હતી। 20 માર્ચે તેમણે ગૂગલ પર મૂવર્સ એન્ડ પેકર્સ કંપની માટેની શોધ કરી હતી, જેમાં વેબ પેજ પર રજિસ્ટર કરવામાં આવેલા નંબરોમાંથી એક નંબર પર કોલ કર્યો, ત્યારે સામે છેડે તેમનો કોલ રિસીવ કરવામાં આવ્યો ન હતો, પરંતુ થોડા સમય પછી તેમને એક શખ્સનો ફોન આવ્યો જેણે પોતાની ઓળખ રીતેશ તરીકે આપી હતી। તેણે એવું પણ કહ્યું હતું કે મનોજસિંહ જે કંપનીનો સંપર્ક કરવાનો પ્રયાસ કરી રહ્યા હતા તે એ જ કંપનીમાં કામ કરે છે। તેણે મનોજસિંહને કહ્યું હતું કે તેમને જે સર્વિસ જોઈએ છે તેના માટે ₹20,000નો ખર્ચ થશે અને મનોજસિંહ તે માટે સહમત થઈ ગયા હતા। 24 માર્ચના રોજ બપોરે 1:30 વાગ્યાની આસપાસ વિરેન્દ્ર નામનો એક વ્યક્તિ અન્ય 2 લોકો સાથે મનોજસિંહના સાણંદના ઘરે પહોંચ્યો અને રેફ્રિજરેટર, વોશિંગ મશીન, એર કુલર, 5 સીટર સોફા, 2 LED ટીવી, એક ડબલ બેડ, સિંગલ બેડ, એક કબાટ અને એક મોટરસાઇકલ સહિતનો સામાન પેક કર્યો। આ શખ્સોએ ટ્રકમાં માલ ભરીને મનોજસિંહને કહ્યું હતું કે 29 કે 30 માર્ચ સુધીમાં તેમના સામાનની ડિલિવરી કરી દેવામાં આવશે। તેમણે મનોજસિંહ પાસેથી 10,000 રૂપિયા એડવાન્સ પણ લીધા હતા। બાદમાં તેઓ સામાન સાથે ત્યાંથી રવાના થઈ ગયા હતા। જોકે જ્યારે મનોજસિંહનો સામાન 31 માર્ચ સુધી તેમના હૈદરાબાદના સરનામે પહોંચ્યો ન હતો, ત્યારે તેમણે ફરીથી રીતેશને ફોન કર્યો હતો। રીતેશે ત્યારે વધુ 40,000 રૂપિયાની માંગણી કરી હતી। તેણે એક્સપ્રેસ પેકર્સ એન્ડ મૂવર્સ અરસાલીના નામે એક ઇનવોઇસ પણ મોકલ્યો હતો। ત્યારબાદ મનોજસિંહે આરોપ લગાવ્યો કે રીતેશ તેની પાસેથી રૂપિયા પડાવવાનો પ્રયાસ કર્યો હતો અને કહ્યું હતું કે તેમનો સામાન કંપનીની ફેસિલિટીમાં છે અને ભાડાનો ચાર્જ વધી રહ્યો છે। ત્યારે મનોજસિંહને કંઈક ગડબડ થઈ હોવાની શંકા ગઈ હતી અને તે ઇનવોઇસ પર દર્શાવેલ સરનામે ગયા, પરંતુ ત્યાં આવી કોઈ ઓફિસ અસ્તિત્વમાં ન હતી।
ત્યારબાદ તેમણે ભોપાલ પોલીસનો સંપર્ક કર્યો અને IPC હેઠળ ઇન્ફોર્મેશન ટેકનોલોજી એક્ટના આરોપો સાથે છેતરપિંડી, ગુનાહિત કાવતરું અને ઉશ્કેરણીની ફરિયાદો નોંધાવી હતી.